નમસ્કાર ભાવિ શિક્ષકો, શિક્ષા એકેડમી ઓનલાઈનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટીએટી સેકન્ડરી અને હાયર સેકન્ડરી પરીક્ષા માટે એક ખૂબ જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ અને એ વિષય છે ક્રિયાત્મક સંશોધન। મિત્રો, આ ટોપિક પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે એટલો મહત્વનો છે કે એને બરાબર સમજવો જ પડે। તો ચાલો આજે આ વિષયને એકદમ સરળ રીતે સમજી લઈએ। તો આજના સેશનમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે સંશોધન એટલે શું એનો બેઝિક આઈડિયા ક્લિયર કરીશું। પછી આપણા મુખ્ય મુદ્દા એટલે કે ક્રિયાત્મક સંશોધનનો અર્થ અને એના લક્ષણો જોઈશું। ત્યાર પછી એના જે 8 સ્ટેપ્સ છે એને લાઇનમાં સમજીશું। પછી પરીક્ષામાં કઈ રીતે લખવું એની સ્ટ્રેટેજી પર વાત કરીશું અને છેલ્લે એક ફટાફટ રિવિઝન કરીશું જેથી બધું પાક્કું યાદ રહી જાય। ચાલો તો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી। સંશોધન એટલે શું? જુઓ, પહેલી વાત એ સમજો કે સમસ્યા વગરની દુનિયા શક્ય જ નથી। આપણી આસપાસ કાયમ કોઈને કોઈ સમસ્યા તો રહેવાની જ છે। અને બીજી વાત, માનવી પોતાની બુદ્ધિથી સમસ્યા ઉકેલે છે। બસ આ જ બુદ્ધિનો જ્યારે આપણે વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરીએ ને, એ સંશોધન। સંશોધનનું એક સિમ્પલ સૂત્ર છે નિરીક્ષણ વત્તા અનુભવ। મતલબ કે તમે કોઈ વસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ કરો અને એમાં તમારા અનુભવને જોડો। આના માટે એક NS-ટ્રીક યાદ રાખી લો, નિરીક્ષણ કરો એટલે સમસ્યાનો ઉકેલ મળે। અને હા, સારું સંશોધન હંમેશા પારદર્શી હોય છે, એમાં કોઈ જાતનો પક્ષપાત કે પૂર્વગ્રહ નથી હોતો। સારું, તો સંશોધન શું છે એ સમજાઈ ગયું, પણ એના પ્રકારો કેટલા? શૈક્ષણિક રીતે જોઈએ તો સંશોધનના મુખ્ય 3 પ્રકારો છે। પહેલું છે મૂળભૂત સંશોધન, જેને અંગ્રેજીમાં બેઝિક રિસર્ચ કહેવાય। બીજું છે વ્યાવહારિક સંશોધન એટલે કે એપ્લાઇડ રિસર્ચ। અને ત્રીજું આપણો આજનો હીરો ક્રિયાત્મક સંશોધન એટલે કે એક્શન રિસર્ચ। હવે પરીક્ષામાં આ ત્રણેયનો ક્રમ યાદ રાખવા માટે એક શોર્ટકટ કી છે MVK। M એટલે મૂળભૂત, V એટલે વ્યાવહારિક અને K એટલે ક્રિયાત્મક। આ MVK યાદ રાખશો ને તો MCQમાં બહુ જ કામ લાગશે। ચાલો હવે પહેલા પ્રકારને થોડું ઊંડાણથી સમજીએ। મૂળભૂત સંશોધન, આને પાયાનું સંશોધન પણ કહેવાય છે। કેમ? કારણ કે તે જ્ઞાનનો પાયો નાખે છે। એના બીજા પણ નામ છે, જેમ કે બુનિયાદી અથવા શુદ્ધ સંશોધન। એનો મુખ્ય હેતુ કોઈ તાત્કાલિક સમસ્યા ઉકેલવાનો નથી, પણ નવા સિદ્ધાંતો કે નિયમો તારવવાનો છે। જેમ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો। આને આપણે ગાંધીજીના બુનિયાદી શિક્ષણના વિચાર સાથે પણ જોડી શકીએ, જે શિક્ષણના મૂળભૂત પાયા પર ભાર મૂકે છે। આ પ્રકારનું રિસર્ચ મોટાભાગે લેબોરેટરીમાં થતું હોય છે અને એ ખૂબ જ જટિલ અને નિયમોથી બંધાયેલું હોય છે। હવે આવીએ બીજા પ્રકાર પર, વ્યાવહારિક સંશોધન। આ શું કરે છે? એ મૂળભૂત સંશોધનના જ્ઞાનનો ઉપયોગ કરે છે। મતલબ કે જે સિદ્ધાંતો અને નિયમો મૂળભૂત સંશોધનમાં શોધાયા એનો ઉપયોગ કરીને વાસ્તવિક જીવનની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરે છે। આનો મુખ્ય હેતુ જ વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવાનો જ છે। સ્લાઇડમાં એકદમ સરસ ઉદાહરણ છે, કેન્સર વિરુદ્ધ દવા શોધવી। અહીં બાયોલોજીના જે બેઝિક સિદ્ધાંતો છે એનો ઉપયોગ કરીને એક ગંભીર સમસ્યાનો ઉકેલ શોધવામાં આવી રહ્યો છે। ટૂંકમાં જ્યારે જ્ઞાનનો ઉપયોગ સમાજના ભલા માટે થાય એ જ છે વ્યાવહારિક સંશોધન। અને હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આપણો મુખ્ય ટોપિક ક્રિયાત્મક સંશોધન। સૌથી પહેલાં તો આ નામ ગોખી જ લેજો, સ્ટીફન કોરે। પરીક્ષામાં સીધો સવાલ પૂછાય છે કે ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કોણ? તો જવાબ છે સ્ટીફન કોરે। આ સંશોધન એવું માને છે કે શિક્ષણ પ્રક્રિયા એ જીવન પ્રક્રિયા છે, મતલબ કે એ સતત ચાલતી અને સુધારા માંગતી પ્રક્રિયા છે। આ સંશોધન ખાસ કરીને શાળા અને વર્ગખંડની સમસ્યાઓ માટે ઉપયોગી છે। કોઈ મોટી દુનિયાની સમસ્યા માટે નહીં, પણ શિક્ષકને રોજબરોજ જે નાની મોટી તકલીફો પડે છે એના માટે છે। આમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સીધી વાતચીત અને આંતરક્રિયા થાય છે, જેનાથી સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં સરળતા રહે છે। ચાલો હવે એની વ્યાખ્યાને બરાબર સમજીએ। એકદમ સિમ્પલ વ્યાખ્યા છે, શાળાના સ્થાનિક પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટેનું સંશોધન। અહીંયા 2 શબ્દો ખાસ પકડી લેજો, જે આઇકનમાં પણ બતાવ્યા છે। પહેલો છે લોકલ એટલે કે સ્થાનિક, મતલબ કે આ કોઈ એક ચોક્કસ શાળા કે વર્ગની સમસ્યા માટે છે। અને બીજો શબ્દ છે ઇમિડિયેટ એટલે કે તાત્કાલિક। આનો હેતુ લાંબા રિસર્ચ કરવાનો નથી, પણ ફટાફટ પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવાનો છે। આ સંશોધન કોણ કરે? શિક્ષકો, આચાર્યો કે સંચાલકો પોતાની કામગીરી સુધારવા માટે કરે છે। અને હા, મેન્સ પરીક્ષા માટે એક ખાસ ટીપ, ગોખેલી વ્યાખ્યા લખવાને બદલે આ કોન્સેપ્ટને સમજીને તમારા શબ્દોમાં વ્યાખ્યા લખજો।
આ સ્લાઇડ પર એના 4 મુખ્ય લક્ષણો ખૂબ જ સરસ રીતે બતાવ્યા છે. ચાલો એક પછી એક જોઈએ. પહેલું લક્ષણ લોકેશનના આઇકન સાથે છે. સ્થાનિક સમસ્યાઓ પર કેન્દ્રિત. મતલબ કે આનો વ્યાપ, આનો એરિયા નાનો હોય છે. બીજું, ઘડિયાળનું આઇકન શું કહે છે? તાત્કાલિક ઉકેલ. આનો ગોલ જલ્દી પરિણામ લાવવાનો છે. ત્રીજું, એરોનું આઇકન બતાવે છે કે તે વ્યવહારુ અને લચીલું છે. એમાં કડક નિયમો નથી હોતા, જરૂર પડે એમ ફેરફાર કરી શકાય. અને ચોથું, અરીસાનું આઇકન. એ છે સ્વમૂલ્યાંકન અને સુધારણા. મતલબ કે શિક્ષક પોતે જ પોતાના કામનું મૂલ્યાંકન કરે છે અને એમાં સુધારો લાવે છે. આ 4 લક્ષણો જ એને બીજા સંશોધનોથી અલગ પાડે છે. પણ સવાલ એ છે કે આ બધું કરવાની જરૂર શું છે? આ ક્રિયાત્મક સંશોધન આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? તો એના ફાયદા જુઓ. સૌથી મોટો ફાયદો, શિક્ષણની ગુણવત્તા સુધરે છે. બીજું, શિક્ષકો સમસ્યાને વૈજ્ઞાનિક રીતે જોતા શીખે છે. એટલે શિક્ષકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ વિકસે છે. ત્રીજું, વિદ્યાર્થીઓની સમસ્યાઓ ઝડપથી ઉકેલાય છે, જે સૌથી અગત્યનું છે. અને ચોથું, આમાં બધા સાથે મળીને કામ કરે છે, એટલે લોકશાહી મૂલ્યોનું જતન થાય છે. આ સ્લાઇડ પરનો ગ્રાફ જુઓ. કેટલું સ્પષ્ટ બતાવે છે કે જેમ જેમ ક્રિયાત્મક સંશોધનનો ઉપયોગ વધે છે, તેમ તેમ શિક્ષણની ગુણવત્તાનો ગ્રાફ પણ ઉપર જાય છે. તો આનાથી શિક્ષણ સુધરે છે એ તો પાક્કું. પણ આ કરવું કઈ રીતે? એના માટે આપણે એના સોપાનો સમજવા પડશે. ઓકે, હવે બરાબર ધ્યાન આપજો. આ આખા ટોપિકનો સૌથી મહત્વનો ભાગ, તેના સોપાનો એટલે કે સ્ટેપ્સ. કોઈપણ કામને જો પરફેક્ટ રીતે કરવું હોય તો એના સ્ટેપ્સ ફોલો કરવા પડે. ક્રિયાત્મક સંશોધનમાં કુલ 8 સોપાનો છે. અને ખાસ યાદ રાખજો, આ સોપાનો ક્રમબદ્ધ છે. તમે એનો ક્રમ આડાવડો ન કરી શકો. દરેક સ્ટેપ એના પછીના સ્ટેપ માટેનો પાયો છે. આ સ્લાઇડ પર જે સીડી બતાવી છે એ બરાબર આ જ વાત સમજાવે છે. સમસ્યાથી શરૂ કરીને ઉકેલ સુધી પહોંચવાની આ એક યાત્રા છે. ચાલો હવે એક ઉદાહરણ લઈને જ આખા 8 સ્ટેપ સમજીએ. માની લો કે હું એક શિક્ષક છું. મારું પહેલું કામ શું? સોપાન 1, સમસ્યા પસંદગી. હું મારા ક્લાસમાં જોઉં છું કે મોટાભાગના વિદ્યાર્થીઓ જોડણીમાં ભૂલો કરે છે. બસ આ થઈ ગઈ મારી સમસ્યા. હવે બીજું સોપાન, સમસ્યા ક્ષેત્ર. અહીંયા હું નક્કી કરીશ કે મારે ક્યાં ફોકસ કરવું છે, આખા સ્કૂલના વિદ્યાર્થીઓ પર કે કોઈ એક ક્લાસ પર. તો મેં નક્કી કર્યું ધોરણ 8અના વિદ્યાર્થીઓ. આમ કરવાથી મારું કામ એકદમ ફોકસ અને મેનેજેબલ બની જશે. ઓકે, તો સમસ્યા ખબર પડી ગઈ, ક્લાસ પણ નક્કી થઈ ગયો. હવે શું? હવે આપણે કેમ એ સવાલ પૂછીશું. આ જ છે ત્રીજું સોપાન, સમસ્યાના સંભવિત કારણો. આ બાળકો જોડણીમાં ભૂલો કેમ કરે છે? કારણો શું હોઈ શકે? કદાચ એમને નિયમો નથી આવડતા, અથવા તો એ લોકો વાંચતા ઓછું હશે. કારણ જાણ્યા વગર સાચો ઉકેલ ન મળે. હવે ચોથું સોપાન, પાયાની માહિતી. આ સ્ટેપમાં આપણે થોડી વધારે માહિતી ભેગી કરીશું. શું બીજા વિષયના શિક્ષકોને પણ આ જ પ્રોબ્લેમ દેખાય છે? ગયા વર્ષે પણ આ જ હાલત હતી? આ બધી માહિતી આપણે બીજા શિક્ષકો કે વિદ્યાર્થીઓ પાસેથી મેળવી શકીએ. હવે આવે છે 5મું સોપાન, ઉત્કલ્પના, જેને ક્રિયાત્મક સંશોધનનું હૃદય કહી શકાય. આ ઉત્કલ્પના શબ્દ કદાચ થોડો અઘરો લાગે, પણ એનો મતલબ એકદમ સિમ્પલ છે. એ છે એક આગાહી સૂચક વિધાન. એટલે કે સમસ્યાના ઉકેલ માટેનો એક કાચો અંદાજ અથવા એક ધારણા. એનું ફોર્મેટ હંમેશા જો તો જેવું હોય છે. જો હું આમ કરીશ તો આવું થશે. ચાલો આપણા ઉદાહરણમાં જોઈએ. જો હું વિદ્યાર્થીઓને જોડણીના નિયમો રમત દ્વારા શીખવીશ તો તેમની ભૂલો ઘટશે. જુઓ, અહીં નિયમો શીખવવા એ આપણું કામ છે અને ભૂલો ઘટશે એ આપણે ધારેલું પરિણામ છે. આ ઉત્કલ્પના જ આપણા આખા સંશોધનને સાચી દિશા આપશે. ઉત્કલ્પના તો બનાવી લીધી. હવે આવે છે અસલી કામ. એટલે જ આને એક્શન રિસર્ચ કહે છે. આ છે એનું એક્શન સ્ટેજ. સોપાન 6, પ્રયોગ કાર્ય. આ સૌથી એક્ટિવ ફેઝ છે. આમાં શિક્ષક પોતાની ઉત્કલ્પના સાચી છે કે ખોટી એ ચકાસવા માટે કામ કરે છે. શિક્ષક નક્કી કરેલી પદ્ધતિ મુજબ ભણાવે છે અને આ કામ એક ચોક્કસ સમયગાળા માટે કરવામાં આવે છે, જેમ કે 15 દિવસ કે મહિનો. આપણા ઉદાહરણમાં શિક્ષક હવે જુદી જુદી પદ્ધતિથી જોડણી શીખવવી શરૂ કરશે. કદાચ જોડણીની રમતો રમાડે, નવા ચાર્ટ્સ બનાવે કે પછી કોઈ એક્ટિવિટી કરાવે. આ જ સાચું એક્શન છે. ચાલો, આપણો પ્રયોગ પૂરો થયો. હવે શું? હવે આપણે ચેક કરીશું કે આપણું કામ સફળ થયું કે નહીં. એ છે 7મું સોપાન, પૃથક્કરણ એટલે કે એનાલિસિસ. અહીં આપણે પરિણામોને તપાસીશું. પ્રયોગ પહેલાં કેટલી ભૂલો થતી હતી અને પ્રયોગ પછી કેટલી ભૂલો થાય છે. શું ખરેખર કોઈ સુધારો થયો છે? કેટલા ટકા સુધારો થયો? આ બધું આપણે અહીં નોંધીશું.
અને હવે છેલ્લું 8મું સોપાન, તારણ અને અનુકાર્ય. જો આપણને સફળતા મળી, મતલબ કે ભૂલો ઘટી ગઈ, તો આપણું સંશોધન અહીં પૂરું. પણ જો નિષ્ફળ જવાય તો શું? તો હિંમત હારવાની નથી. ફરીથી કારણો શોધવા પડશે અને આખી પ્રોસેસ ફરીથી કરવી પડશે. આને જ ફોલોઅપ કહેવાય. અત્યાર સુધી આપણે બધી થિયરી સમજી લીધી, પણ મેઇન્સ પરીક્ષામાં આને લખવું કઈ રીતે એ સૌથી અગત્યનું છે. ચાલો હવે ચોથા વિભાગમાં પરીક્ષાની રણનીતિ જોઈએ. મેઇન્સમાં જ્યારે તમને ક્રિયાત્મક સંશોધનનો નમૂનો તૈયાર કરવાનું કે ત્યારે આ સ્લાઇડમાં જે ફોર્મેટ આપ્યું છે એને બરાબર ફોલો કરજો. આ રીતે પોઈન્ટ પાડીને લખશો તો ખૂબ સારા માર્ક્સ મળશે. જેમ કે શીર્ષક વિદ્યાર્થીઓમાં જોડણી સુધારણા, ક્ષેત્ર ધોરણ 8 તમારી શાળાનું નામ, કારણો વાંચનનો અભાવ, નિયમોની અજાણતા, પ્રયોગ ડિક્શનરીનો ઉપયોગ, લેખન મહાવરો, જોડણીની રમતો. આ ફોર્મેટ તમારા જવાબને એકદમ પ્રોફેશનલ લુક આપશે. જુઓ, દરેક વસ્તુના ફાયદા હોય તો થોડી મર્યાદાઓ પણ હોય. ક્રિયાત્મક સંશોધનની પણ છે. પહેલી મર્યાદા એ છે કે તે માત્ર મર્યાદિત વર્ગ પૂરતું સીમિત છે. એનું જે પણ પરિણામ આવે એ ફક્ત એ જ વર્ગ કે શાળા માટે હોય છે. બીજી, પરિણામોનું સામાન્યીકરણ થઈ શકતું નથી. મતલબ કે અમદાવાદની એક સ્કૂલમાં જે સોલ્યુશન કામ કરી ગયું એ રાજકોટની સ્કૂલમાં પણ કામ કરશે જ એવું જરૂરી નથી. ત્રીજું, શિક્ષકો પર બીજા કામનો બોજ એટલો હોય છે કે આ બધા માટે સમયનો અભાવ હોય છે. અને ચોથી મર્યાદા છે શિક્ષકોમાં તાલીમ કે સૂઝનો અભાવ. આ કામ કરવા માટે શિક્ષકોને પ્રોપર ટ્રેનિંગ અને ગાઈડન્સની જરૂર પડે છે. ચાલો હવે એકદમ ફાઇનલ ટિપ્સ. પરીક્ષામાં શું ધ્યાન રાખવાનું? પ્રિલિમ્સ સ્ટ્રેટેજી માટે તમારે ફેક્ટ્સ એટલે કે તથ્યો યાદ રાખવા પડશે. જેમ કે પ્રણેતા સ્ટીફન કોરેનું નામ, સોપાનોનો સાચો ક્રમ શું છે, સંશોધનના પ્રકારો કયા છે, અને પેલી MVK જેવી શોર્ટકટ કી. જ્યારે મેઇન સ્ટ્રેટેજી માટે તમારે લખવાની પ્રેક્ટિસ કરવી પડશે, તમારા જવાબમાં મૌલિકતા દેખાવી જોઈએ અને સારા ઉદાહરણો આપવા પડશે. મેઇન્સમાં સૌથી વધુ જે સવાલ પૂછાય છે એ છે ક્રિયાત્મક સંશોધનનો અર્થ આપી તેના સોપાનો વર્ણવો. આ સવાલ તો પાક્કો તૈયાર કરી જ લેજો. તો ચાલો આખા સેશનનું નિચોડ 5 જ સેકન્ડમાં જોઈ લઈએ. શું યાદ રાખવાનું છે? પહેલું, સંશોધન = સમસ્યા ઉકેલ. બસ આટલું યાદ રાખો એટલે ઘણું. બીજું, ક્રિયાત્મક સંશોધન એ કોઈ મોટો ડેમ બાંધવા જેવું નથી, પણ એ શાળા લેવલ પર નાની સિંચાઈ યોજના જેવું છે જે સ્થાનિક સમસ્યાઓનો તરત ઉકેલ લાવે. ત્રીજું, એના 8 સોપાનો અનિવાર્ય છે અને એ પણ ક્રમમાં જ હોવા જોઈએ. અને ચોથું અને સૌથી મહત્વનું, ક્રિયાત્મક સંશોધનમાં શિક્ષક પોતે જ સંશોધક છે. એ માત્ર ભણાવતો નથી પણ જ્ઞાનનું નિર્માણ પણ કરે છે. ચલો જતા પહેલા એક નાનકડી ક્વિઝ થઈ જાય. હું સવાલ પૂછું, તમે મનમાં જવાબ આપજો. રેડી? પહેલો સવાલ, ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કોણ હતા? જવાબ છે સ્ટીફન કોરે. બીજો સવાલ, સંશોધનના મુખ્ય પ્રકારો કેટલા છે? જવાબ છે 3: મૂળભૂત, વ્યવહારિક અને ક્રિયાત્મક. ત્રીજો સવાલ, ક્રિયાત્મક સંશોધનને નાની સિંચાઈ યોજનાની ઉપમા કોણે આપી? જવાબ છે ગુણવંત શાહ. ચોથો સવાલ, જો તો સ્વરૂપના આગાહી સૂચક વિધાનને શું કહેવાય? જવાબ છે ઉત્કલ્પના. અને છેલ્લો સવાલ, ક્રિયાત્મક સંશોધનમાં કુલ કેટલા સોપાનો છે? જવાબ છે 8. ખૂબ સરસ. તો મિત્રો, આ હતું ક્રિયાત્મક સંશોધન પરનું આપણું સંપૂર્ણ માર્ગદર્શન. હવે જ્યારે તમે આખી પ્રોસેસ સમજી ગયા છો તો જરા વિચારજો કે તમારા વર્ગખંડની એવી કઈ સમસ્યા છે જેનો ઉકેલ તમે આ 8 સ્ટેપ્સનો ઉપયોગ કરીને લાવી શકો. આ રીતે વિચારશો તો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. આ સેશનમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આવનારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.